હું ઘનશ્યામ લેબડિયા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ની અંદર ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 તેમાં અગાઉ આપણે કંપનીના ફાયદાઓ અને મર્યાદાઓ અગાઉના વિડિયો લેક્ચરની અંદર જોયા। હવે આપણે આની અંદર કંપની છે એ કંપનીના પ્રકારો વિશે ચર્ચા કરીશું। કંપનીના પ્રકાર સામાન્ય રીતે કંપનીના 4 પ્રકારો પડે। એમાં પહેલો પ્રકાર ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। બીજો પ્રકાર આપણી પાસે છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ। ત્રીજો પ્રકાર છે વર્ચસ્વની દ્રષ્ટિએ અને ચોથો પ્રકાર છે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ। તેમાં આ મુખ્ય 4 પ્રકારો છે। સાથે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી જે કંપની છે એના કોઈ પેટા પ્રકારો નથી। જ્યારે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ તેના બીજા પેટા પ્રકારો 3 પડે છે, જેની અંદર જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની। આ જે પેટા પ્રકાર છે તેની અંદર જાહેર કંપની છે તેના પાછા પેટા પ્રકાર 3 છે। શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની। જ્યારે ખાનગી કંપની છે એ ખાનગી કંપનીના 3 પેટા પ્રકારો છે। શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની। જ્યારે એક વ્યક્તિ કંપની છે એના કોઈ પેટા પ્રકારો નથી। સાથે ત્રીજા પ્રકારની વાત કરીએ તો વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પેટા પ્રકારો પડે છે। એમાં પહેલો છે સરકારી કંપની, બીજું છે શાસક કંપની અને ત્રીજો પેટા પ્રકાર છે ગૌણ કંપની। ચોથા પેટા પ્રકાર જે છે એની અંદર 2 પેટા પ્રકાર પડે છે। નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એના 2 પેટા પ્રકાર છે। એક છે ભારતીય કંપની અને બીજી છે વિદેશી કંપની। તો ચાલો મિત્રો, આજે આપણે આ કંપનીના જે વિવિધ પ્રકારો છે એ પ્રકારો વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ। પહેલો પ્રકાર આપણે જોઈએ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। એ વિભાગ છે આપણી પાસે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની। ખાસ કરીને સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે। આવી કંપનીઓ પ્રમાણમાં ઓછી હોય છે। વિધાનસભા અને સંસદ જે છે એના ખાસ કાયદાથી અસ્તિત્વમાં જે આવેલી કંપની છે તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની તરીકે ઓળખવામાં આવે છે। ભારતની અંદર આવી જે કંપનીઓની વાત કરીએ તો આરબીઆઈ અને એલઆઈસી આ 2 કંપનીઓ છે એ સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે। કેમ કે આરબીઆઈ અને બીજું છે એલઆઈસી। આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
જે ટૂંકમાં આરટીઆઈ તરીકે આપણે ઓળખીએ છીએ, જે સંસદ કે વિધાનસભા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપનીઓ છે. બીજી કંપની આપણી પાસે વાત કરીએ એલઆઈસી, તો કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. લાઈફ ઇન્સ્યોરન્સ જે વીમા કંપની આપેલી છે. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ બંને કંપનીઓ છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપનીઓ, એટલે ટૂંકું અને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની એટલે શું? તો કે સંસદ અથવા તો વિધાનસભા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપનીને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર આરટીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ જે બે કંપનીઓ છે એ ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે. હવે બીજા પ્રકારની વાત કરીએ, પ્રકાર બી, તો તેની અંદર સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પહેલો જ આપણે પ્રકાર જોઈએ તો તે છે આપણી પાસે જાહેર કંપની. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ જાહેર કંપની. હવે જાહેર કંપનીની અંદર કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તેને જાહેર કંપની કહેવામાં આવે છે. બીજો પહેલો પ્રકાર આપણે જોઈએ તો જાહેર કંપની. કંપની ધારાની જોગવાઈ પ્રમાણે આપણે જોઈએ લઈએ તો કે જે કંપની ખાનગી કંપની નથી તેને જાહેર કંપની તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. જાહેર કંપની છે તેમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ કોઈ નિયંત્રણ નથી. પહેલા તો જાહેર કંપની કોને કહેવાય? તો કે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે કંપની ખાનગી નથી તેને જાહેર કંપની કહેવાય. હવે આની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો અને વધારેમાં વધુ જે સભ્ય સંખ્યા છે તેમાં કોઈ નિયંત્રણ નથી. બરાબર, કોઈ નિયંત્રણ નહીં. આ કંપનીના શેર અને ડિબેન્ચર જે છે એ ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. આ જાહેર કંપની છે તેના શેર અથવા ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે. જાહેર જનતા છે એ જાહેર જનતાને આ શેર કે ડિબેન્ચર છે એ ખરીદવા માટેનું આમંત્રણ છે એ આમંત્રણ આપી શકે.
ઉપર નિયંત્રણ નથી. શેરની ફેરબદલ થઈ શકે છે, ખરીદ વેચાણ થઈ શકે છે, એટલે કે આની અંદર ફેરબદલી ઉપર કોઈ જ પ્રકારનું નિયંત્રણ છે નહીં. સરળતાથી શેર ખરીદી પણ શકાય છે અને સરળતાથી વેચી પણ શકાય છે. એટલે કે જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ, સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ તો એના 3 પ્રકારો આપણને આપવામાં આવેલા છે. આ કંપની પહેલી વસ્તુ કે કોઈ નિયંત્રણ ન હોવાથી કંપની શેર અથવા તો ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે અને શેર ફેરબદલી નિયંત્રણ ન હોવાથી કોઈ પણ વ્યક્તિ માન્ય શેર બજારની અંદર સરળતાથી શેર ખરીદી અને વેચાણ કરી શકે છે. સાથે અહીંયા આના પેટા પ્રકાર પહેલા તો આપણે જોયું સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એનો પહેલો પેટા પ્રકાર જાહેર કંપની. જાહેર કંપની જે છે એની સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પેટા પ્રકારો પાડવામાં આવે છે. એક શેરની મર્યાદિત જવાબદારીવાળી કંપની. જાહેર કંપની હતી આપણે જાહેર કંપનીનો પહેલો પેટા પ્રકાર આપણે જોઈએ તો પહેલો પેટા પ્રકાર આપણી પાસે છે શેર મૂડીની મર્યાદિત જવાબદારીવાળી કંપની. શેર મૂડીની મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યો જે છે તે સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત સુધી મર્યાદિત હોય છે. તો આ કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. ખાસ સમજો, શેર મૂડીની મર્યાદિત જવાબદારીવાળી કંપની જે છે એને એના જે સભ્યો છે એ સભ્યોએ જે શેર ખરીદેલા છે એ ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય અને આ જે કંપની છે તેને તેના નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. બીજો પ્રકાર આપણે જોઈએ તો બાહ્ય ખરીદની મર્યાદિત જવાબદારીવાળી કંપની. બાહ્ય ખરીદની મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી જે બાહ્ય ખરીદ છે એ બાહ્ય ખરીદની રકમ પૂરતી મર્યાદિત હોય તો આવી કંપનીને બાહ્ય ખરીદની મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય છે. કોઈ પણ સભ્ય છે જે બાહ્ય ખરીદ આપે કે આટલા નાના ઉદ્યોગી આપે એને જેટલી બાહ્ય ખરીદ આપે તે બાહ્ય ખરીદની જેટલી રકમ છે એ રકમ પૂરતી તેની જવાબદારી બને તો તેને બાહ્ય ખરીદની મર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના વિસર્જનના સંજોગોની અંદર વાત કરીએ તો સભ્યએ આપેલી બાહ્ય ખરીદની રકમ ચૂકવવી પડે. કંપનીનું જ્યારે વિસર્જન થાય તો વિસર્જનના સમયની અંદર સભ્યએ જેટલી બાહ્ય ખરીદ આપી છે એટલી તેની જવાબદારી બને છે અને એટલી જ રકમ એને ચૂકવવી પડે. વધારેની જવાબદારી એની બનતી નથી. તો આ બાહ્ય ખરીદની મર્યાદિત જવાબદારીવાળી કંપની બને છે જે સભ્યએ જેટલી બાહ્ય ખરીદ આપી છે એટલી તેની જવાબદારી બને. હવે ત્રીજો પેટા પ્રકારની વાત કરીએ તો અમર્યાદિત જવાબદારીવાળી કંપની.
જવાબદારીવાળી આ પ્રકારની કંપનીના સભ્યોની જે જવાબદારી છે તે અમર્યાદિત હોય છે. આપણે જેમ વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની અંદર સભ્યોની જવાબદારી જે અમર્યાદિત હતી એની જેમ અમર્યાદિત જવાબદારીવાળી જે કંપની છે તે કંપનીની અંદર સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. કંપનીની મિલકતો કરતા જો તેમાં વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર બને. મિલકતો છે, મિલકતો બધી વેચી દો અને તેમ છતાં જો તેવું વધે તો જેના સભ્યો છે, જે કંપનીના સભ્યો અમર્યાદિત જવાબદારી ધરાવે છે તેવા સભ્યોએ પોતાની અંગત રીતે અંગત જવાબદારી બને છે. અંગત મિલકતો વેચીને પણ જવાબદારી અદા કરવી પડે છે. કંપનીના વિસર્જનના સંજોગોની અંદર વાત કરીએ, સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. આવી જે કંપની છે તેને અમર્યાદિત જવાબદારીવાળી કંપની તરીકે ઓળખવામાં આવે. તો જાહેર કંપની છે, જાહેર કંપની એટલે કે પબ્લિક કંપની, એના આપણે 3 પ્રકારો જોયા. ફરી વખત જાહેર કંપની આપણે જોઈએ સભ્યોની દ્રષ્ટિએ ચાલો પ્રકાર જાહેર કંપની તો કે જે કંપનીની અંદર ઓછામાં ઓછા 7 અને વધારેમાં વધારે કોઈ સભ્યોની મર્યાદા નથી, નિયંત્રણ નથી તેવી કંપની. આ કંપની છે તે જાહેર જનતાને પોતાના શેર અથવા તો ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ ન હોવાથી કોઈ પણ સભ્ય કે કોઈ પણ વ્યક્તિ માન્ય શેર બજારમાં સરળતાથી આના શેર ખરીદી અને લઈ શકે છે. જાહેર કંપની સભ્યોની દ્રષ્ટિએ એના 3 પ્રકારો હોય. જવાબદારીની દ્રષ્ટિએ એક શેર ખરીદની મર્યાદિત જવાબદારીવાળી કંપની, જેની અંદર જે સભ્યોએ જેટલા શેર ખરીદેલા છે એ શેરની દાખલી કિંમત જે છે એટલી તેની જવાબદારી બને તો તેને શેર મૂડીની મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. આવી કંપની પોતાના નામના અંતે અથવા તો છેડે લિમિટેડ શબ્દ છે એ લખવો પડે છે. બીજો પ્રકાર બાહેધરીની મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમને આપેલી જે બાહેધરી છે એ બાહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય તો તેને બાહેધરીની મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. કંપનીનું જે બિઝનેસ થાય છે એવા સંજોગોમાં સભ્યોએ આપેલી જેટલી બાહેધરી છે, જેટલી રકમની બાહેધરી આપી છે એટલી જ રકમ તેમને ચૂકવવાની રહે છે. અને ત્રીજો પ્રકાર વાત કરીએ જાહેર કંપનીનો ત્રીજો પેટા પ્રકાર છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની. આ પ્રકારની જે કંપની છે એ કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતા તેઓ વધી જાય તો આવા સંજોગોમાં તેમને પોતાની અંગત મિલકતો છે એ વેચીને પણ પોતાના બાબુનો જે હિસ્સો કે જે દેવું છે એ ભરપાઈ કરવું પડે છે. તો આ 3 પેટા પ્રકારો આપણે જોયા. જાહેર કંપનીના 3 પેટા પ્રકારો. હવે બીજો પ્રકાર આપણે જોઈએ ખાનગી કંપની. ખાનગી કંપની એટલે એવી કંપની
કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી છે અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. ખાનગી કંપની કોને કહેવાય? કે જેના સભ્યો છે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. આવી જે કંપની છે આ મર્યાદા 2 અને 200 ની વચ્ચે, કે વધારેમાં વધારે 200 હોય, ઓછામાં ઓછા 200 હોય, એ ખાનગી કંપની. ખાનગી કંપનીના શેરની શેર બદલી જે છે ઉપર નિયંત્રણ રાખવામાં આવે. આપણે જાહેર કંપનીમાં શેર બદલી ઉપર નિયંત્રણ નથી, પરંતુ અહીંયા ખાનગી કંપનીની શેર બદલી છે એ શેર બદલી ઉપર નિયંત્રણ હોય. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકાતા નથી, એટલે કે આમંત્રણ આપી શકાતું નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ પણ 3 પ્રકારો પડે. આપણે જાહેર કંપનીના 3 પેટા પ્રકારો હતા, તેમ ખાનગી કંપનીના પણ 3 પેટા પ્રકારો પડે. પહેલું, ખાનગી કંપની એટલે શું? કે જે કંપનીના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધારેમાં વધારે 200 સુધીની હોય તો તેને ખાનગી કંપની કહેવાય. આ ખાનગી કંપની છે તેના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકાતું નથી. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પેટા પ્રકારો પડે છે. તેમાં પહેલો પેટો પ્રકાર આપણે લઈએ મર્યાદિત જવાબદારીવાળી કંપની. મર્યાદિત જવાબદારીવાળી કંપની. મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની તાત્કાલિક કિંમત પૂરતી મર્યાદિત હોય. મર્યાદિત શેર જવાબદારીવાળી કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવો પડે છે. પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવો પડે. આપણે જાહેર કંપનીમાં પણ જોયું, તેની અંદર માત્ર લિમિટેડ શબ્દ લગાવવો પડે છે. ખાનગી કંપની હોય તો તેને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવો પડે. પ્રાઇવેટ લિમિટેડ શબ્દ. હવે ખાસ કરીને જાહેર કંપની અને ખાનગી કંપની આ બંનેની અંદર જોવા મળતું છે, બંનેમાં ફેર એટલો છે કે જાહેર કંપની છે કે જાહેર કંપની પોતાના નામના છેડે લિમિટેડ શબ્દ લગાવે છે, જ્યારે ખાનગી કંપની છે એને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવા પડે. તો પહેલું મર્યાદિત જવાબદારીવાળી કંપની. સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા માત્ર શેર છે એ શેર પૂરતી મર્યાદિત હોય તો તેને આપણે મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય. આવી કંપની છે એ કંપનીએ પોતાના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવો પડે. બીજો પેટા પ્રકાર છે તો બીજો પેટા પ્રકાર આપણી પાસે છે બાયડેસ્ટિક મર્યાદિત જવાબદારીવાળી કંપની. મર્યાદિત જવાબદારીવાળી કંપની આપણે જોઈએ ત્યાર પછી બાયડેસ્ટિક મર્યાદિત જવાબદારીવાળી કંપની. બાયડેસ્ટિક મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી જે ભાગીદારી
એ બાંયધરી પૂરતી મર્યાદિત હોય, એમને જે બાંયધરી આપી છે એટલી મર્યાદિત હોય. વિસર્જનના સંજોગોમાં બાંયધરીની રકમ ચૂકવવી પડે, જેટલી બાંયધરી આપી હોય એટલી રકમ છે એ એમને ચૂકવવી પડે. કંપનીના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. કંપનીનું જે નામ છે એ નામને છેડે શું શબ્દ લખવો પડે છે? પ્રાઇવેટ શબ્દ લખવો પડે. તો આ મર્યાદિત જવાબદારી વાળી કંપની છે. સભ્યોએ જે શેર ખરીદેલા છે, મર્યાદિત બાંયધરી જે આપેલી છે, જેટલી બાંયધરી આપેલી છે તેટલી તેની જવાબદારી હોય. કંપની સેવામાં ડૂબી જાય, વિસર્જન થાય, મિલકતો કરતા જો વધી જાય, એ સમયે સભ્યોએ જેટલા પ્રમાણમાં બાંયધરી આપી છે એટલી બાંયધરીની રકમ તેમને ચૂકવવી પડે છે. અને સાથે આવી કંપની જે છે એ કંપનીએ પોતાના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આપણે જોઈએ તે છે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. અમર્યાદિત જવાબદારી વાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતા દેવા વધી જાય તો સભ્યોએ અંગત રીતે જવાબદાર બને. કંપનીના વિસર્જન સમયે તેમને પોતાની અંગત મિલકતો છે એ અંગત મિલકતોનો હિસ્સો પણ આપવો પડે. આ કંપનીએ તેના નામના છે પ્રાઇવેટ શબ્દ લગાડવો. જો પ્રાઇવેટ લિમિટેડ, પ્રાઇવેટ શબ્દ જાહેર કંપની અને ખાનગી કંપનીની અંદર થોડો પણ ફેરફાર છે. બાકી ત્રણેય મર્યાદિત જવાબદારી કંપની, અમર્યાદિત જવાબદારી વાળી કંપની અને બાંયધરી મર્યાદિત જવાબદારી વાળી કંપની, આ ત્રણ પ્રકાર આપણને આપ્યા છે. જેમાં જાહેર કંપનીમાં લિમિટેડ શબ્દ, પ્રાઇવેટ શબ્દ આ એક ફેરફાર. બાકી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય તો મર્યાદિત જવાબદારી વાળી કંપનીની અંદર તેમને જે શેર ખરીદેલા છે તે શેરના પ્રમાણમાં તેમની જવાબદારી મર્યાદિત રહેલી. બરાબર, મર્યાદિત જવાબદારી એની જે દાર્શનિક કિંમત છે એ દાર્શનિક કિંમત પરથી મર્યાદિત રહે. બીજી વાત કરીએ તો બાંયધરી મર્યાદિત જવાબદારી વાળી કંપની, તો કે એમને જે બાંયધરી આપી છે, કંપનીનું જેવું વધી ગયેલું છે તો એને જે જવાબદારી આપેલી, જે બાંયધરી આપી છે એ બાંયધરી પૂરતી એની જવાબદારી રહે છે. એટલે જેટલી બાંયધરી આપી હોય એટલી રકમ એને ચૂકવવી પડે છે. અને નામના છેડે કંપનીનું જે નામ છે એ નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે. ત્રીજો પ્રકાર અમર્યાદિત જવાબદારી વાળી કંપની. તો કે કંપની જે છે એના સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. કંપનીનું વિસર્જન થાય, પેઢીની મિલકતો કરતા જેવું વધી જાય ત્યારે પોતાની અંગત મિલકતોમાંથી પણ આ દેવું છે એ ભરપાઈ કરવું પડે છે. દરેકે પોતાની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે. અને આમને પણ પોતાના કે જે કંપની છે એ કંપનીના નામના છે પ્રાઇવેટ શબ્દ ઉમેરવો પડે. તો મિત્રો આજે કંપનીના પ્રકારો વિશે આપણે જે ચર્ચા કરી, ખાનગી કંપની, જાહેર કંપની. હવે આવતા વિડીયોની અંદર નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી વખત આગળના જે પ્રકારો છે, એક વ્યક્તિની કંપની, ત્રીજા નંબરનો પ્રકાર, તેમની આગળ શરૂઆત કરીશું. આજના વિડીયોમાં જેટલી માહિતી આપી એમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો હશે. આભાર.